આજની ધર્મકથા. પ્રણામ. ઋષિ દત્તાજી ઉમંગ અને ઉલ્લાસથી સાસરિયામાં પગ મૂક્યો છે. દરેક વ્યક્તિ અનુકૂળ છે, પણ કોઈક એક અગમ્ય કારણ અચાનક ઊભું થાય છે અને એવું વ્યક્તિ કે જે ખરેખર સૌથી વધુ અધિકૃત છે એ પ્રતિકૂળ બની જાય છે. દેખીતી રીતે જોવા જઈએ તો એક પણ કારણ નથી. એમણે આ ભાવમાં કયા પાપ કર્યા છે કે જેના કારણે આવું કર્મ ઉદયમાં આવ્યું? તો કે કંઈ જ નહીં, સાવ નિર્દોષ જીવન જીવ્યું છે. તો પછી આવું કેમ? આટલું શુભ જીવન જીવ્યા એનું આ ફળ મળ્યું? આપણે સારા થઈએ તો આપણને આવું બધું ખરાબ અનુભવવા મળે, લોકો પીખી નાખે, એવું થાય છે? તો કે ના, એવું પણ નથી. એવું કઈ રીતે વિચારાય? મૂળમાં કુદરતનું તંત્ર એ ન્યાયપૂર્ણ છે, આવો વિશ્વાસ જ્યાં સુધી આપણામાં નથી ત્યાં સુધી એક પણ પ્રશ્ન એવો નથી કે જેનો સંતોષકારક જવાબ આપણે અંતઃકરણથી મેળવી શકીએ. જે પણ બને છે તે ન્યાયપૂર્ણ છે, કારણ કે કુદરતને મારી સાથે કોઈ વેર નથી. તો ભલે દેખીતી રીતે મારું કોઈ કારણ આ ભાવનું દેખાતું નથી, પણ તેમ છતાં એને વેર નથી ને મારા પ્રત્યે. એટલે મને જે આપે છે એ ક્યાંક ને ક્યાંક મારા કોઈ કરેલા કર્મનું જ નિમિત્ત છે, એનું જ કારણ છે. આવી એક સત્તા પરિસ્થિતિની સામે પ્રતિકાર કરી, એની સામે લડી અને એને અનુકૂળ કરવાનો પ્રયત્ન ચક્રવર્તી પણ કરે તો પણ એ સફળ નથી થઈ શકતો. સફળતા પ્રતિકૂળતાનો સ્વીકાર કરી એ કર્મને ધીરે ધીરે જવા દેવું, એવી જેની માન્યતા છે એને જ પ્રાપ્ત થાય છે. અને આ મહાપુરુષો, મહાસતીજીઓ બધા જ આ સિદ્ધાંતને વળગી અને જીવન જીવ્યા છે, એટલે એમની કથાઓ ગવાય છે. આપણે ક્યાંય એવી એક પણ કથાઓ સાંભળવા નહીં મળે કે જેમાં પરિસ્થિતિઓની સામે લડી સંઘર્ષ કરી સંકલેશો કરી અને કોઈ જીવન જીવ્યું હોય અને એ જીવનની અનુમોદના કોઈએ કરી હોય. મોગલો આવ્યા, અહીંયા એ લોકોના ધર્મનું શાસન નહોતું. કેટલા સંઘર્ષો કર્યા, કેટલી હત્યાઓ કરી, કેટલો કાળો કેર વર્તાવ્યો. અંતે તો આ બધો પુરુષાર્થ જ હતો. અને અંતે આ પુરુષાર્થના છેડે એ પોતાનું શાસન કેટલાક વર્ષો માટે સ્થાપી શક્યા. પણ એમના એક્ઝામ્પલ્સ નથી આવતા, એમને મહાપુરુષ નથી કહેવાતા. પરિસ્થિતિની સામે લડનારો માણસ એ ગમે તેટલું પુરુષાર્થ કરતો હોય, એ ક્યારે ગવાતો નથી. ગવાય છે એ જ વ્યક્તિઓ કે જેમણે એનો સ્વીકાર કરી, એને સંવેદી અને એ કર્મને પૂરું કરવાની અંદરમાં પોતાની જાતને કામે લગાડી દીધી છે. ઋષિ દત્તાજીએ આ કામ કર્યું છે. એમની મનસ્થિતિ એ. હવે કનકરથની મનસ્થિતિ શું છે? તો કે પિતા તો કહીને ગયા કે માતાને કે ભાઈ ગમે તેમ કરીને આને અન્ન જળ વપરાવો. 3 દિવસથી કંઈ વાપર્યું નથી. માતાએ પણ વાપર્યું નથી. રાજમહેલના એક પણ દાસીઓએ વાપર્યું નથી. બધા જ ભેગા થાય છે. પિતાજી તો હવે નીકળી જાય છે ઓરડામાંથી, અને કનકરથ પોતાને હોશ આવતા એક વસ્તુની જ માંગણી કરે છે કે મને જણાવો કે ઋષિદત્તાનું શું થયું. હું બેહોશ થયો, એને ચોટલો પકડીને પિતાજીએ રાજમહેલમાંથી ઢસડીને જે બહાર કાઢી, એ પછી શું થયું એ જોવા માટે કોણ ગયું હતું? અને ત્યારે એકમાત્ર આધારભૂત તત્વ તરીકે જો એને કોઈ લાગે છે તો એ છે ઋષિ દત્તાજીની સખી વસંતા. અને વસંતા એવું કહે છે, રાજકુમાર તમે પાણી, દવા, દૂધ આ બધું લઈ લો, તો પછી હું તમને ઋષિદત્તાની વાત કહીશ. આ વાત
કનકરથને ગળે ઉતરે છે, કારણ કે એનું લક્ષ્ય દૂધ પાણી વગેરે લેવું નથી, ઋષિદત્તા વિશે સાંભળવું હોય છે. એ જે પણ શરતથી સાંભળવા મળતું હોય એ ચાલશે. માતાએ પાણી વગેરે આપ્યું, દૂધ પાયું, કેટલાક ફળ વગેરે આપ્યા. એણે પણ, કનકરથે પણ માતાને એ 3 દિવસથી ભૂખી છે એને પણ વપરાવડાવ્યું. વૈદરાજને બોલાવડાવ્યા. કુશળ વૈદ હતા. નાડી વગેરે જે જોવાનું હતું તે જોયું, સામાન્ય ઉપચારો કહ્યા, વાપરવા માટેની ભલામણ કરી. જે તાવ હતો, ધગધગતો તાવ, એની માટેની કેટલીક આરોગ્ય વિષયક દવાઓ એ આપી અને કહ્યું કે નિશ્ચિંત થઈને રહેજો, કુમારનું મન ખાલી પ્રફુલ્લિત રાખજો, 1-2 દિવસમાં તાપ ઉતરી જશે. થોડી વારમાં કેટલુંક વાપર્યું એટલે નિદ્રા આવી ગઈ. શરીરનું કામ કરે છે. રાત્રિનો 4થો પ્રહર આવ્યો અને ઊંઘમાં પણ, સબકોન્શિયસ માઇન્ડની અંદરમાં, અજાગ્રત મનની અંદરમાં પણ કનકરથને એ ઋષિદત્તા એ સ્મૃતિમાં આવી. આની પહેલાંના સળંગ 3 દિવસથી આ જ સમયે કનકરથ જાગતા હતા અને લોહીથી ખરડાયેલું ઋષિદત્તાનું મુખ સાફ કરતા હતા. માંસનો ટુકડો જે બાજુમાં પડ્યો હતો એ ખાડમાં નાખી દેતા હતા. પણ ગઈકાલનું દ્રશ્ય, પિતાજીએ ચોટલો પકડી ઢસડી એની સુકોમળ કાયાને બહાર કાઢી હતી. ગરીબ ગાય જેવી ઋષિદત્તા, કેવી ભયભીત, કેવી આંખો ભોળી હશે, મુખમાંથી કેવી ચીસ નીકળતી હતી. બધું એના અજાગ્રત મનની અંદરમાં ઉપસ્થિત થવા લાગ્યું એકસાથે, અને માથામાં ચસકા મારવા લાગ્યા. રોષથી ધમધમી ઉઠેલા એ રાજકુમાર અચાનક જાગે છે. બહાર નીકળે છે તો વસંતા બહાર ઊભી છે. વસંતા ઉપર ક્રોધ કરીને કહે છે કે તારે મને હમણાં ને હમણાં કહેવું પડશે કે શું થયું ઋષિદત્તાનું. અને બહુ જ શાંતિથી અને વાત્સલ્યથી, વહાલથી વસંતા એમને કહે છે કે મહારાજ કુમાર, 3 દિવસથી આપે સ્નાન કર્યું નથી, ઉષ્ણજલ તૈયાર છે, આપ સ્નાન કરી લો, શરીરમાં સ્ફૂર્તિ આવી જશે. એ પછીથી ચોક્કસપણે હું તમને જણાવીશ. ધીરે ધીરે પલંગ પરથી નીચે ઉતરે છે, સ્નાન કરે છે, વસ્ત્ર પરિવર્તન કરે છે, શરીર કંઈક થોડું ઘણું સ્વસ્થ થાય છે. અને હવે ફરી પાછું પૂછે છે, વસંતા, તું મને હવે કહે કે આ જલ્લાદોએ ઋષિદત્તાનું શું કર્યું? માતા પણ ત્યાં જ બેઠી છે, ગંભીર ઉદાસીનતા છે. અને વસંતા કહે છે કે મહારાજ કુમાર, આ સાંભળીને બહુ દુઃખ થાય એવું છે, હૃદયને આઘાત લાગે એવું છે. પણ ફરીથી કહે છે કુમાર કે નહીં, મારે સાંભળવું જ છે કે ક્યાં અને શું થયું. અને હવે વસંતા માંડીને વાત કરે છે. સાંભળો. જલ્લાદો યુવરાજ્ઞીને અહીંથી બહાર તો લઈ ગયા. એના ગળામાં લીમડાના પાંદડાનો હાર પહેરાવ્યો. એના સમગ્ર શરીર ઉપર કાળા લાલ એવા રંગ ચોપડ્યા. એના માથે 7 નાળિયેર બાંધ્યા, પગમાં ઘૂંઘરા બાંધ્યા, આગળ ઢોલ ત્રાસા વગાડનાર માણસોને રાખ્યા, સતત એના ઉપર કંકુની વૃષ્ટિ કરવા લાગ્યા. એનામાં રાક્ષસી હતી. આવું આખા નગરની અંદરમાં જોર જોરથી જાહેર કરવામાં આવ્યું. નગરજનોમાં હાહાકાર વ્યાપી ગયો. સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા. કોઈને કંઈ ખ્યાલ જ ન હતો. અચાનકથી આ નગરની યુવરાજની, નગરની પુત્રવધૂને આ શું કરવામાં આવે છે એની કંઈ લોકોને સમજાયું જ નહીં. અરે રે, આ મહાશક્તિ ઋષિદત્તાનું શું થયું? કોણે એની આ સન્નારી ઉપર આવું કલંક મૂક્યું? આવા શબ્દો લોકો સ્પષ્ટપણે જોર જોરથી બોલવા લાગ્યા. કોઈના મનમાં પણ બેસતું ન હતું કે ઋષિદત્તા એ રાક્ષસી હોય. કેટલીક સ્ત્રીઓ તો આ દ્રશ્ય જોઈને રડવા લાગી. કેટલાક પુરુષો પણ આ બનાવથી નારાજ થઈ ગયા. અંદર વાતચીત કરતા હતા, પણ સત્તાની સામે કોઈનું શું ચાલે? જ્યારે રાજા જેવા રાજા, પિતા જેવા પિતા જ આ વાતને પોતાના મનની અંદરમાં ચઢાવી બેઠા છે અને એનું પરિણામ ભોગવવા માટે સજા જ્યારે એને ફટકારી દીધી છે, આદેશ આપી દીધો છે, તો હવે પ્રજાજનનું શું ચાલશે? વસંતા હજી આગળ વધતા કહે છે કે હું તો દૂર ચાલતી હતી. યુવરાજ્ઞીની નજર મારા ઉપર ન પડી જાય એની કાળજી રાખતી હતી, કારણ કે જો મારી પર પડી જાય તો એને ફરીથી એક આશ્રયની ઈચ્છા જાગત.
મને કોઈક બચાવશે, મારો કોઈક પરિચિત છે જે મને બચાવી શકશે. અંદર એવો ભાવ જાગત, અને બચાવવાની ક્ષમતા તો મારામાં હતી નહીં. એના કરતાં તો કંઈક દૂર ચાલું તો કેટલેક અંશે એમના મનમાં અપેક્ષા જગાવવાનું પાપ તો હું ન બંધી શકું. એ આધારે, એ આશયે હું દૂર ચાલતી હતી. મારી આંખમાંથી સતત શ્રાવણ અને ભાદરવો વરસી રહ્યા હતા. 3-4 વખત તો હું પણ ઠોકર ખાઈને જમીન પર પડી, પણ ફરી પાછી આગળ ચાલતી હતી એ જ આશયથી કે શું થાય છે ઋષિ દત્તાજી સાથે એ જોવા માટે પાછળ ને પાછળ ચાલતી હતી. મારું મન વિહવળતાની પરાકાષ્ઠાએ હતું. જીવનમાં ક્યારેય ન અનુભવી હોય એવી તાણ મારા મનમાં એ સમયે ચાલી રહી હતી. આ પરિસ્થિતિ મારાથી જોવાય એમ ન હતી. સતત મનમાં આ ભાવ ચાલતો હતો કે જો મારાથી જોવાતું નથી તો આવી કુમળી કન્યાથી સહન કેવી રીતે થતું હશે. આ રીતે રાક્ષસી જેવો વ્યવહાર હજી કેટલાક મહિના પહેલાં એક અપ્સરા જેવી સ્ત્રી એ આ નગરમાં આવી હતી. એનો કેવો સરસ સ્વીકાર થયો હતો, સ્વાગત થયું હતું. અને આજે એ જ માર્ગ ઉપર એને એક રાક્ષસી કહી, ચંડાળની સ્ત્રી કહી અને જલ્લાદોના હાથમાં એને સોંપી દેવામાં આવી છે. કર્મની કેવી કઠણાઈ છે. સ્મશાન આવ્યું. સૂર્ય પણ અસ્ત થવાનો આરે હતો. જાણે એવું થયું કે આ યુવરાજ્ઞીની હાલત જોઈ અને સૂર્ય શરમાઈ ગયો. એ અસ્ત થયો. જેવા સ્મશાનમાં આ યુવરાજ્ઞીને લઈ જલ્લાદો પ્રવેશ્યા, તરત જ દ્વારપાળો અને સૈનિકોએ જેટલા લોકો આવ્યા હતા એ બધાને મારી મારી હડસેલીને પાછા કાઢ્યા. લોકો રોવાને કકડવા લાગ્યા. પણ આ દ્વારપાળોએ રાજાના આજ્ઞાની પાલન કરવાની એક પણ વસ્તુની એની સામે તમા રાખી નહીં. જે આવ્યું એ બધાને હડસેલવા લાગ્યા. લોકો રૂએ છે, લોકો કકડે છે કે એને મારી ન નાખો. આ કન્યાનો શું વાંક છે? કોઈ એક વસ્તુને સત્યતા તપાસ્યા વિના રાજાઓ કેવી રીતે કરી શકે? એક લક્ષણ નથી દેખાતું કે આ રાક્ષસી છે, અપ્સરા છે આ. પણ સાંભળે કોણ? વસંતા પોતે પણ ખૂબ એ સમયે રોળી કકડી, દ્વારપાળોને સમજાવ્યું, આણ આપી, પણ કોઈએ કંઈ માન્યું નહીં. વસંતાની આ વાત ચાલે છે અને કનકરથના હૃદયમાં રોષની આગ ભભૂકી ઉઠે છે. આંખો આંસુઓથી છલકાઈ ઉઠે છે. પલંગ પરથી ઊભા થયા. ઝરૂખામાં જઈને તરત ઊભા રહી ગયા. માતાના પાલવમાં મુખ છુપાવી અને પોતાની જાતને કોસી રહ્યા છે. માતા પણ પોતે રડી રહી છે. વસંતા માતાને શાંત રાખે કે કુમારને, એ દ્વિધા એને ઊભી થઈ. ચારે બાજુ બસ અંધકાર અંધકાર ને અંધકાર જ છવાઈ રહ્યો હતો. શોક, ઉદ્વેગ અને આક્રંદ એ જાણે આ રાજમહેલનું ભાગ્ય બની ગયું હોય એવી રીતે દિવસો જવા લાગ્યા. ઋષિદત્તાની સ્મૃતિ સિવાય કનકરથના મનની અંદરમાં બીજું કંઈ જ આવતું નથી. પોતાની અશક્તિ, પોતાની કાયરતા, પોતાની નિર્વીર્યતા એ કુમારને ખટકવા લાગી. ઔચિત્ય, દાક્ષિણ્ય ગુણ, આ બધા ગુણો એ હવે દોષરૂપ લાગવા લાગ્યા. પિતાજીએ જે કર્યું છે એ કોઈ જલ્લાદ પણ ન કરી શકે, એનાથી પણ બદતર છે. એ પિતાજીની ક્રૂરતા, નિર્દયતા, પાશવીપણું એ હવે મનમાં કંઈક ને કંઈક અંશે વિદ્રોહ જન્માવવા માટે પ્રયત્ન કરાવે છે. હું ઋષિદત્તાને બચાવી ન શક્યો, એની રક્ષા ન કરી શક્યો. હું એનો પતિ શું કામનો? કહેવાતો ધણી હતો હું, પણ મેં શું કરી શક્યો? મેં એવું કંઈ જ ન કર્યું કે જેના કારણે એ સમયે નિર્દોષ એવી ઋષિદત્તા એ બચી જાય. એ નિષ્પાપ હતી, નિરપરાધી હતી. હું જાણતો હતો અને તેમ છતાં એની સાથે આવી ક્રૂર રમત કોણે રમી? મારી પાસે એનો જવાબ ન હતો. કેવી લાચારી, કેવી દીનતા! આ કલંકને દૂર કરવા માટે એક જવાબ પણ જો મારી આગળ હોત તો પિતાજીને મોઢે મેં ચોપડાવી દીધું હોત. પણ મારી પાસે કોઈ પુરાવો નહોતો. પુરાવો ફક્ત એ હતો કે એનું પવિત્ર અને નિર્દોષ હૃદય, પણ જે પિતાજી એ સમય જોઈ શકતા ન હતા. આ દુનિયામાં આમ પણ હૃદયની સચ્ચાઈને કોણ માને છે? કોણ સ્વીકારે છે? દેખીતી આ સ્વપ્ન સમી દુનિયા
એ દેખીતા ભાવોને પણ ક્યાં જુએ છે, તો પછી અણદેખીતા ભાવોને તો શું કહેવાનું. પિતાનો પુત્ર ઉપર જે અવિશ્વાસ થયો એની સામે હવે પડઘો પડ્યો અને પુત્રએ નક્કી કર્યું કે આજ પછી ક્યાંક ને ક્યાંક આ પિતાજીને જ્યારે મારી પ્રત્યે પ્રેમ જાગશે, મારી પ્રત્યે જ્યારે પણ એમને અપેક્ષા જાગશે, ત્યારે હું પણ એમને અવિશ્વાસ આપીશ. પિતાજી પ્રત્યેનો બધો જ આદર, બહુમાન બધું પડી ભાંગ્યું. સમય વીતવા લાગ્યો. એક રાજર્ષિની પુત્રી, પવિત્ર આશ્રમમાં જન્મેલી, એ અત્યારે ક્યાં હશે? કયું આસુરી તત્વ એની સાથે રમત રહ્યું હશે? એનો કોઈ ઉત્તર ક્યાંય નહીં. કારણ કે જલ્લાદોએ પણ શું કર્યું એની વાતો પણ ક્યાંય જાહેર કરવામાં ના આવી. અને બોલે તો બીજા, રાજાનો આદેશ હતો. દિવસો વીતવા લાગ્યા. નગરમાં પ્રજાજનોની જે હત્યા થતી હતી એ બંધ થઈ ગઈ હતી. લોકોને કદાચ એમ જ હતું કે આ ક્યાંક ને ક્યાંક ઋષિદત્તાજીનો આમાં હાથ હશે કે નહીં એ પ્રશ્ન હતો. પણ કુમાર સમજતા હતા કે આ હત્યાઓ બંધ થવાની સાથે ઋષિદત્તાની જે હત્યા થઈ એ કોઈ કાળે માફ કરી શકાય એમ નથી. આખું નગર દુઃખની વેદના અનુભવતું હતું એક વ્યક્તિ સિવાય, એ હતા રાજા સ્વયં. જીવન કરતાં મૃત્યુ કનકરથને વધુ ગમવા લાગ્યું. જીવન જીવવાનું જાણે કોઈ પ્રયોજન જ ન હતું. જોકે કનકરથ જ્ઞાની હતા, સમજુ હતા, સમજતા હતા કે આવી રીતે મૃત્યુ આવવાનું પણ ક્યાં છે માંગ્યાથી. પણ આ વિષાદપૂર્ણ જીવનને જીરવવા માટે હવે એમની શક્તિ ન થઈ. વાત વાતમાં માતાને 2 વાર કહ્યું કે માતા, જો એક ઝંખના ઊભી થાય અને ઝંખના માટે જો જીવ મૃત્યુ પામી જાય, મરી જાય સામે ચડીને આપઘાત કરીને, તો શું આવતા ભૂમાં એ ઝંખના એને પ્રાપ્ત થાય? અને જો એવું થતું હોય તો મારે ઋષિદત્તા માટે મરી જવું છે. માતા સાંત્વના આપે છે. સમય વીતે છે અને એને પોતાને યાદ આવે છે કે જ્યારે રાજા સ્વયં આપઘાત કરવાના હતા, ઋષિદત્તાજીના પિતાજી, એ સમયે પોતે એમને સમજાવેલું કે પરમાત્માનું શાસન આવા આપઘાતમાં ક્યાં માને છે. માથું ચક્રાવે ચડવા લાગ્યું. પિતાજીની પાસે જવાનું કનકરથે સંપૂર્ણપણે છોડી દીધું. એમની સાથે બોલવાનો પણ વ્યવહાર ન રાખ્યો. માતા આવે, જરૂર પૂરતું ખપ પૂરતી વાત થાય, સામાન્ય રીતે બસ, અને બાકી એકાંત, એકાંત અને એકાંત. દિવસો વીત્યા અને વિરક્ત થયેલું આ મન હવે એનામાં એક ભાવ જાગ્યો કે મારે ઋષિદત્તાના આશ્રમની અંદરમાં આવેલું ઋષભદેવ ભગવાનનું જિનાલય છે ત્યાં જવું છે. માતાને પૂછે છે. માતા કહે છે કે તારે ઉદ્યાનમાં જવું હોય તો હું રથ મંગાવું, પણ આવી રીતે વન બગડાની અંદરમાં તું વહી જાય આ ઉંમરે અત્યારે, એ કઈ રીતે મને પાલવે? કનકરથ કહે છે કે માતા તું મારી સાથે ચાલ. એ આશ્રમમાં કે જ્યાં ઋષિદત્તા જન્મી હતી, ઉછરી હતી, તું પણ આવીને જો કે જે કન્યાની હાજરીથી હિંસક પશુઓ પણ અહિંસક બની જતા હતા, એ કન્યા ઉપર રાક્ષસી હોવાનું આડ લગાડનાર વ્યક્તિઓ કેવા ક્રૂર છે. માતાને બધી વાતો કરે છે અને માતા બહુ જ શાંત શબ્દોમાં કહે છે કે બસ તું સ્વસ્થ થઈ જા, પછી હું પણ તારી સાથે આશ્રમમાં આવીશ, ઋષભદેવ ભગવાનના દર્શન કરીશ, રાજર્ષિની સમાધિનો જે સ્તૂપ બનાવ્યો છે એનો પણ હું સ્પર્શ કરીશ. રાજકાજમાં તારા મનને થોડું પરોવ. પણ કનકરથનું મન ઋષિદત્તા, ઋષિદત્તા, બસ એ જ આધારે ચાલી રહ્યું હતું. પણ દુઃખનું ઓસરદાડા. ધીરે ધીરે પિતાજી તરફનો રોષ ઓછો થવા લાગ્યો. જોકે એમના હૃદયમાં પિતાજી પ્રત્યે સદભાવ જાગ્યો એવું તો ન થયું. ઋષિદત્તા સાથેનો દુર્વ્યવહાર ભૂલાઈ જાય એવું તો થયું જ નહીં અને થવાનું જ ન હતું. પણ સામાન્ય રીતે રાજકાજના કામની અંદરમાં થોડા થોડા જોડાવા લાગ્યા. અને પિતાજી એકવાર માતાને વાત કરી
કે આમને આમ જો આનું જીવન પસાર થઈ જશે તો આ જીવન નઠારું થઈ જશે. એના જીવનમાં કોઈક સ્ત્રીનો પ્રવેશ થવો બહુ આવશ્યક છે, જે રૂકમિણીને પરણવા માટે એ નીકળ્યો હતો અને ઋષિદત્તાને પરણી ગયો હતો. જો એ રૂકમિણીની સાથે પરણી જાય, એ રૂકમિણી આજે પણ કદાચ તૈયાર હશે, તો કાવેરીનગરના એ રાજદૂતને આપણે બોલાવી કાવેરીનગરનો સંદેશ જે આની પહેલાં પણ લાવીને આપણને સંભળાવ્યો હતો એને પાછો બોલાવી અને આપણે એના સંદેશને પ્રત્યુત્તર આપીએ. કનકરથને કેવા કોણ તૈયાર થાય? પણ માતા છે. પુત્રના ભવિષ્યને અને ભૂતકાળને આ બંનેને સાથે જીવવા કઈ રીતે દઈ શકાય એ જાણતા હતા. અને એટલે હવે માંડી અને પોતાના પુત્ર સાથે વાત્સલ્યભર્યા વાતાવરણની અંદરમાં વાત શરૂ કરે છે. આ વાતનો પ્રત્યુત્તર શું આવે છે? આ વાત ખરેખર કનકરથના મનમાં ઉતરે છે કે નથી ઉતરતી? અને કથા આમને આમ આગળ ક્યાં જવાની? એ બધી વાતના તોડ માટે આવતીકાલે ફરીથી મળશું. જે નગ્ન વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસ્ત્રમ.